આ રીતે ડુંગરમાંથી તમને દેખાતું હોય વિડીયોમાં તો જો આ રીતે પાણીના ધોધ હોય એ આવતા હોય છે, પાણીના ઝરણા છે એ આવતા હોય છે. તો જય માતાજી બધાને. તો જો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે સવારમાં નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. આજે આપણે અલગ અલગ 4 જૂનાગઢના પ્રસિદ્ધ મહાદેવના દર્શન કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને અલગ અલગ મહાદેવના દર્શન કરાવશું. અને સૌપ્રથમ આપણે જો અત્યારે જઈએ છીએ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા. તો વિડીયો આખો જોજો, તમને બહુ મજા આવશે. અને જૂનાગઢના બધા પ્રસિદ્ધ જે મહાદેવ છે તેમના દર્શન આપણે તમને કરાવીશું. તો ચાલો હવે આપણે જઈએ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે. તો જો મજેવડી દરવાજે આપણે પહોંચી ગયા છીએ અને ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જૂનાગઢમાં દોલતપરાના ગેટથી અંદર દોલતપરા જે ગામ છે ને ત્યાં આવેલું છે. તો હજી તમને છેલ્લે સુધી બતાવશું. એટલે તમારે પણ જો જૂનાગઢમાં રહેતા હો અથવા બહારથી આવતા હો અને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા જવું હોય તો જઈ શકો છો. જો બહારથી આવતા હો તો ધોરાજી જેતપુર સાઈડથી તમે આવો એટલે જે ગેટ આવે છે દોલતપરાનો ગેટ, ત્યાંથી તમને જવા મળે છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે. તો જો આપણે દોલતપરાના ગેટ પાસે પહોંચી ગયા છીએ અને અહીંથી પછી હવે આપણે જૂનાગઢ બાજુથી જઈએ છીએ એટલે આપણે જમણી સાઈડ વળવાનું હોય. તમે જો બહારથી આવતા હોય તો ડાબી સાઈડ વળવાનું હોય. તો જો અત્યારે અહીંયા રોડનું કામ ચાલુ હોવાથી આપણે અહીંયા ડાયવર્ઝનમાંથી જવું પડે એમ છે. બાકી તો દોલતપરાથી તમે અંદર જાઓ એટલે સીધો જ રસ્તો છે. તો જો આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ તરફના રસ્તે પહોંચી ગયા છીએ. અહીંથી સીધું જ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે જવાય છે. અહીંથી આ ફોરેસ્ટની ચોકી છે, ત્યાંથી આપણે એ અંદર જે ફોરેસ્ટનો રસ્તો જાય એ આપણે ઈટેશ્વર મહાદેવ ને આત્મેશ્વર મહાદેવ એ બાજુ જાય છે ને આપણે સીધો રસ્તો છે ઇન્દ્રેશ્વર મહાદેવે જાય છે. તો જો આ રીતનો કંઈક રસ્તો છે તમારે ઇન્દ્રેશ્વર મહાદેવ તરફ જવાનો. આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ. તો હાલો હવે અંદર જઈને તમને દર્શન કરાવીએ. તો જો આ છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું જગ્યા. તો હાલો હવે આપણે અંદર જઈને મહાદેવના દર્શન કરી લઈએ. જો આ મંદિરનું લોકેશન છે અહીંયા. મહાદેવ તો જો આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. જો અહીંયા આ એક કુંડ આવેલો છે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં જ. મહાદેવની મસ્ત મૂર્તિ છે અને બાજુમાં ગુફા આવેલી છે. તો હાલો હવે આપણે ગુફામાં દર્શન કરવા જવાના છીએ. ત્યાં માતાજીનું મંદિર આવેલું હોય. આ રીતની ગુફામાં માતાજીના દર્શન છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો જો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે બીજા મંદિર મહાદેવના એટલે સીધું અહીંથી જવાનું છે ભવનાથ. તો હાલો હવે આપણે અહીંથી ભવનાથ તરફ નીકળીએ અને તમને આ દર્શન કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મને. તો હાલો હવે આપણે ભવનાથ તરફ જઈએ છીએ.
તો જો હવે આપણે મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જઈએ છીએ. વિડીયો જોજો. તમને હજી તમારે 3 દર્શન કરવાના બાકી છે. એક દર્શન આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના કરી લીધા. હજી આપણે 3 દર્શન કરવાના છીએ. બીજા દર્શન આપણે જઈએ છીએ. તો જો અત્યારે સવારમાં ભવનાથ ક્ષેત્રનો નજારો જ કંઈક અલગ હોય. એમાંય જોમાં આમાં આખી લીલોતરી ખીલેલી હોય. જો નજારો જ કંઈક અલગ છે આ ભવનાથનો. જો દામુકુંડ આવી ગયો છે. જય હો રાજા દામોદર દેવજી. જોઈ લ્યો આ ભવનાથનો નજારો છે. અહીંથી આખો ચોખ્ખો ગિરનાર દેખાતો હોય તમને, પણ અત્યારે વાદળાથી આખો ગિરનાર ઢકાયેલો છે. તમને ગિરનારમાં કાંઈ જોવા મળતું નથી અત્યારે. આ રીતે ડુંગરમાંથી તમને દેખાતું હોય વિડીયોમાં, તો જો આ રીતે પાણીના ધોધ હોય એ આવતા હોય છે, પાણીના ઝરણા છે એ આવતા હોય. બહુ વધારે ઝૂમ કરેલું છે એટલે વિડીયોમાં થોડુંક ઝાંખું દેખાય, પણ બાકી છે બહુ મસ્ત. આ છે અમારો ભવનાથનો નજારો. મહાદેવ મંદિર, ભવનાથ મહાદેવ. તો જો ભવનાથ મહાદેવ મંદિર આપણે પહોંચવા જ આવ્યા છીએ, પણ વરસાદ એ ભેગો હવે ચાલુ થઈ ગયો છે. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે ભવનાથ મહાદેવ મંદિરે પૂગીને તમને દર્શન કરાવીએ. તો જો ભવનાથ મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છીએ. તો હાલો હવે અંદર ફટાફટ જઈને તમને દર્શન કરાવીએ, કેમ કે બહાર વરસાદ પણ ચાલુ છે એટલે. તો જો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે ને થોડીક વાર આપણે અહીંયા મંદિરમાં ખમી જવું પડ્યું, કારણ કે બાયણે વરસાદ બહુ સારો આવતો હતો. હજી આવે જ છે આમ તો, પણ હવે ધીમો પડી ગયો છે. તો તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવ્યા છે. તમને આ દર્શનમાં ગમ્યા હોય, મજા આવી હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. તો હાલો હવે અહીંથી આપણે સિદ્ધેશ્વર મહાદેવે જવાનું છે. તો હાલો હવે આપણે એ બાજુ જાય. જો હવે આપણે ભવનાથથી નીકળી ગયા છીએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જવા માટે. ત્યાં આમ તો બધે શિવલિંગની પૂજા થતી હોય છે, પણ ત્યાં સ્વયં પ્રભુ મહાદેવ અને સાથે મા પાર્વતી એ બેયની મૂર્તિ પૂજા થાય છે. અને તે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે તે જૂનું સ્વામી મંદિર જે જવાહર રોડ ઉપર આવેલું છે ત્યાં આવેલું છે. તો હવે આપણે ત્યાં જવાનું છે. તો જો સિદ્ધેશ્વર મહાદેવ આપણે પહોંચી ગયા છીએ. તો હાલો હવે અંદર જઈ અને તમને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. તો જો આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. અને જો વરસાદ ચાલુ છે. આપણે પહોંચ્યા ત્યારે તો મહાદેવના દર્શન બંધ હતા, પછી મહાદેવના દર્શન ખુલ્યા. આપણે પણ દર્શન કરાવ્યા. હવે અહીંથી આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. ચાલુ વરસાદ છે, તમને કેમેરામાં પાણી દેખાતું હોય છે. અને હવે આપણે જુનાગઢના નાથ જય ભૂતનાથ ચોથા મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. શ્રાવણ મહિનાનો આજે આ બીજો સોમવાર હતો અને આપણે 4 મહાદેવના દર્શન કરવાના હતા. 3ના કરી લીધા છે અને ચોથાના હવે દર્શન કરવા જઈએ છીએ. તો વિડીયોમાં સાથે રહેજો, તમને પણ ભેગા હજી ભૂતનાથ મહાદેવના દર્શન પણ કરાવશું. ભૂતનાથ મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છીએ. તો હાલો હવે અંદર જઈને આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ.
મહાદેવ. આ આખી જગ્યા ભૂતનાથ મહાદેવની છે. બહુ મોટું ને મસ્ત મંદિર છે. જુનાગઢનો નાથ. જય ભૂતનાથ મહાદેવની જય. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય. જય હો ભૂતનાથ મહાદેવની જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. દેવાધિદેવ મહાદેવ. જય હો મા ભગવતીની જય. જય મા ભગવતી. સાંઈનાથ મહારાજની જય. સાંઈ બાબા. જય હો મારા ભૂતનાથ મહાદેવની જય. જય હો શનિ મહારાજની જય. જય હો કુબેરાય નમઃ. ઓમ શ્રી કુબેરાય નમઃ. જય હો ભૂતનાથ મહાદેવની જય. ઓમ નમઃ શિવાય. તો જો ભૂતનાથ મહાદેવના દર્શન આપણે થઈ ગયા છે. હવે આપણે અહીંથી ઘરે વહી જવાનું છે. અને ભવનાથથી આમ તો કન્ટિન્યુ મહાદેવના આશીર્વાદ સ્વરૂપે આપણી ભેગો વરસાદ ચાલુ જ છે. તો આજનો આપણો વિડીયો, જેમાં આપણે જૂનાગઢના પ્રસિદ્ધ 4 મહાદેવના દર્શન કર્યા. પહેલાં ઇન્દ્રેશ્વર મહાદેવ, પછી ભવનાથ મહાદેવ, પછી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, ને હવે છેલ્લે લાસ્ટમાં ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા છે. તો આ વિડીયો આખો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.